ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ઐતિહાસિક આવક 2.5 લાખ ગુણી ઘઉં પહોંચતા યાર્ડમાં ઘઉંના ડુંગર। રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે ઘઉંની ઐતિહાસિક આવક નોંધાઈ છે। યાર્ડમાં ઘઉંની આવક શરૂ થતાં જ ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પાક સાથે યાર્ડ ખાતે પહોંચ્યા હતા। યાર્ડમાં કુલ અંદાજે 2.5 લાખ ગુણી જેટલો ઘઉં પહોંચતા સમગ્ર યાર્ડમાં ઘઉંના ડુંગરો જોવા મળ્યા હતા। આ મોટી આવકને કારણે યાર્ડમાં ખરીદી અને વેચાણની પ્રક્રિયા સતત ચાલી રહી છે। યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાના જણાવ્યા મુજબ ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ઘઉંના જથ્થા સાથે ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા હતા। હાલ ખેડૂતોને ઘઉંના 20 કિલોગ્રામ દીઠ ₹450 થી 750 સુધીના ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે। જો કે યાર્ડમાં ઘઉંની ભારે આવક અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હાલ માટે નવી આવક પર તાત્કાલિક રોક લગાવવામાં આવી છે। યાર્ડ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ઘઉંની નવી આવક સ્વીકારવામાં નહીં આવે। અહેવાલ રસિક વેગડા, લોકાર્પણ। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવક કરવામાં આવી હતી। જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે અને જે રીતે આખા ભારતમાંથી ને વિશ્વમાંથી વેપારી ઘઉં ખરીદવા આવે છે, એ રીતે આજે લગભગ 2.25 લાખથી 2.5 લાખ ગુણીની બમ્પર આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી થઈ હતી। ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજે આખું માર્કેટિંગ યાર્ડ ઘઉંથી છલકાઈ ગયું છે। જાણે ઘઉંનો દરિયો હોય એવું આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ દેખાય છે। હું તમારા માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે તમારે પોતાના પરિવાર માટે હેલ્ધી ઘઉંની જરૂરિયાત હોય તો આવો અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં, કારણ કે લગભગ ગુજરાતમાં આનાથી વધારે ક્યાંય માલની આવક હશે નહીં અને પાછું આ જ માલનું યોગ્ય ભાવથી અને નિકાલો પણ થાય। અત્યારે ઘઉંના ભાવ રેગ્યુલર 450 થી લઈ અને 750 સુધીની બજાર ખેડૂતોને મળે છે અને અત્યારે હાલ તબક્કે ઘઉંની આવક બંધ કરવામાં આવી છે।